ઈ-ખેડૂત 2.0 પોર્ટલ પરથી સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો આધાર ઈ-કેવાયસી વેરિફિકેશન કરવું હવે જરૂરી છે. તો આજે આપણે આ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી કોઈ પણ આ કામ એકદમ સરળતાથી કરી શકે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે ઈ-ખેડૂત પોર્ટલ પર આ આધાર વેરિફિકેશન કરવું કેવી રીતે? પણ ચિંતા ના કરશો, આપણે આ માર્ગદર્શિકામાં આખી પ્રક્રિયાને એકદમ સહેલી બનાવી દઈશું. આપણે આખી પ્રક્રિયાને 4 મુખ્ય ભાગમાં સમજીશું. પહેલાં તો ઈ-ખેડૂત પોર્ટલ શું છે એ જાણીશું. પછી જેઓ પહેલેથી જ પોર્ટલ વાપરે છે અને જેઓ નવા છે એ બંને માટે વેરિફિકેશનના સ્ટેપ્સ જોઈશું. અને છેલ્લે આખી વાતનો સાર અને તેના ફાયદાઓ પર નજર કરીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. સમજીએ કે આ ઈ-ખેડૂત પોર્ટલ છે શું અને એનો હેતુ શું છે. સરળ શબ્દોમાં કહીએ તો ઈ-ખેડૂત 2.0 ગુજરાત સરકારનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. આને બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને અલગ-અલગ સરકારી યોજનાઓ અને સહાય માટે અરજી કરવામાં ખૂબ જ સરળતા રહે. સારું, તો હવે એ લોકોની વાત કરીએ જેમનું એકાઉન્ટ ઈ-ખેડૂત પર પહેલેથી જ છે. એમના માટે વેરિફિકેશનની પ્રોસેસ કેવી રહેશે? ચાલો જોઈએ. સૌથી પહેલું કામ ઈ-ખેડૂત પોર્ટલ પર જઈને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે. વિગતો ભરીને લોગિન બટન પર ક્લિક કરો. તમે જેવું સફળતાપૂર્વક લોગિન કરશો ને એટલે તરત જ સ્ક્રીન પર એક પોપઅપ બોક્સ દેખાશે. એમાં પૂછવામાં આવશે કે શું પ્રોફાઇલને આધાર સાથે વેરીફાઈ કરવી છે. બસ પ્રોસેસ શરૂ કરવા માટે અહીં જે લાલ રંગનું યસ બટન દેખાય છે એના પર ક્લિક કરી દો. યસ પર ક્લિક કરતાં જ ઈ-કેવાયસી ફોર્મ ખુલશે. અહીંયા બસ 4 સાદા સ્ટેપ્સ છે. પહેલું, લાભાર્થીના પ્રકારમાં ખેડૂત પસંદ કરો. બીજું, તમારો 12 આંકડાનો આધાર નંબર અહીં નાખો. ત્રીજું, સેન્ડ ઓટીપી બટન દબાવો. અને છેલ્લે સ્ક્રીન પર જે દેખાય એ કેપ્ચા કોડ ભરી દો. હવે આગળ વધતા પહેલા આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. અહીં એક નાનું બોક્સ છે જેના પર ટિક કરવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી ઓળખની ચકાસણી માટે આધારની વિગતો વાપરવાને મંજૂરી આપો છો. જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર જોડાયેલો છે ને એના પર એક વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી આવશે. બસ એ ઓટીપી અહીં નાખી દેવાનો છે. અને બસ થઈ ગયું કામ. ઓટીપી દાખલ કરતાં જ સ્ક્રીન પર આધાર વેરીફાઈડ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે. તમે જમણી બાજુ જોઈ શકો છો કે હવે આધાર મુજબની બધી વિગતો જેમ કે નામ, જન્મ તારીખ અને સરનામું પોર્ટલ પર આપમેળે અપડેટ થઈ ગઈ છે. સારું, તો આ તો વાત થઈ જૂના યુઝર્સની. પણ જો કોઈ પહેલીવાર જ ઈ-ખેડૂત પોર્ટલ પર આવ્યું હોય અને નવું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ચાલો હવે એમના માટેની પ્રોસેસ જોઈએ. હોમ પેજ પર જમણી બાજુ નજર કરશો તો ત્યાં લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો એવું લખેલું દેખાશે. બસ નવી નોંધણી શરૂ કરવા માટે એ લિંક પર જ ક્લિક કરવાનું છે. અહીંયા પણ પ્રોસેસ લગભગ સરખી જ છે. પહેલાં ખેડૂત તરીકે પ્રકાર પસંદ કરો, પછી તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર દાખલ કરો. એ પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો અને છેલ્લે કેપ્ચા કોડ ભરીને સેવ એન્ડ નેક્સ્ટ દબાવી દો. ફરી એકવાર તમારા આધાર સાથે રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપીને યોગ્ય જગ્યાએ દાખલ કરો અને નોંધણી અને વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરી લો. અને લો, થઈ ગયો. તમારી નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. સ્ક્રીન પર આધાર વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ દેખાશે અને આધારની વિગતો જાતે જ ફોર્મમાં ભરાઈ જશે. આનો મતલબ છે કે તમારું એકાઉન્ટ બની પણ ગયું છે અને વેરીફાઈ પણ થઈ ગયું છે. તો ચાલો હવે ફટાફટ આખી પ્રોસેસના જે સૌથી મહત્વના મુદ્દા છે એના પર એક નજર કરી લઈએ અને એ પણ જાણીએ કે આ વેરિફિકેશન કરવાના ફાયદા શું છે. જો આ આખી પ્રોસેસ એકદમ સરળતાથી પૂરી કરવી હોય તો બસ તમારો આધાર નંબર અને એની સાથે લિંક થયેલો મોબાઈલ ફોન હાથવગો રાખજો. અને સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર વેરિફિકેશન થઈ જાય પછી ઈ-ખેડૂત પોર્ટલ પર જેટલી પણ સરકારી યોજનાઓ ઉપલબ્ધ છે એ બધા માટે અરજી કરવા પાત્ર બની જવાય છે. તો હવે જ્યારે આધાર વેરિફિકેશન પણ થઈ ગયું છે ત્યારે સવાલ એ છે કે ઈ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ આટલી બધી યોજનાઓમાંથી સૌથી પહેલાં કઈ યોજનાનો લાભ લેવા માટે તૈયાર છો?